સમાચાર સુરતથી, જ્યાં કાપડ માર્કેટમાં ઠગાઈ કરનારી એજન્સીના શખ્સે કાપડ વેપારીને ધમકીભર્યો મેસેજ મોકલ્યો હતો. કાપડ લઈ રૂપિયા ન આપનારી એજન્સી પર આડતિયા કપડા વેપારી એસોસિએશને પ્રતિબંધ મૂકેલો છે. ચાંદક ક્લોથ સેન્ટર એજન્સી પર પ્રતિબંધ મૂક્યા બાદ વેપારીને મોબાઈલ પર ઇન્ટરનેશનલ નંબરથી ધમકીભર્યો મેસેજ મળ્યો હતો, જેમાં લખાયું હતું કે કોઈને રોજીરોટી બંધ કરશો તો તમારા શ્વાસ બંધ કરીશું. આ ધમકીભર્યા મેસેજ મુદ્દે વેપારીએ સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ કરી. આ તરફ વેપારી એસોસિએશને આ મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવી એજન્સી સાથે તમામ વેપારો પર પૂર્ણવિરામ મૂક્યું છે. मीडिया में भी इस चीज़ के लिए बोला, इसके लिए मैंने इमरजेंसी मीटिंग भी बुलाई. तो मीटिंग में भी इसके विरुद्ध ऐलान हुआ है कि भाई इस एजेंट को प्रतिबंध किया जाए और जो भी दुकानदार अगर इस एजेंट से काम करता है तो वो दुकानदार को भी आह्वान किया जाएगा कि भाई कोई भी आरती एजेंट उस दुकान से काम नहीं करेगा. क्योंकि अगर हम लोग किसके लिए लड़ रहे हैं, सूरत वालों के लिए लड़ रहे हैं, और अगर सूरत वाले उसको समर्थन देते तो हम लोग सूरत के दुकानदार के ऊपर विद्रोह करेंगे.